પાસે પુલમાં ગાબડું પડ્યું। વાંકાનેરના સીધાવદર નજીક પુલમાં ગાબડું પડ્યું હતું। 34 વર્ષ પહેલા નિર્માણ પામેલા પુલમાં ગાબડું પડ્યું। 10 મીટર લાંબુ ગાબડું પડતા ડાયવર્ઝન આપવામાં આવ્યું। વલસાડમાં કાપડના વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી। કપડાં લેવા માટે આવેલા ગ્રાહકે દુકાનદારને છેતર્યો। 2000ના કપડાં લઈ દુકાનદાર સાથે છેતરપિંડી કરી પોતાના જ મિત્રના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા। ઓનલાઈન પૈસા નાખી દુકાનદારને ફોન બતાવી ફરાર થયો। મોરબીમાં રિક્ષામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો। રિક્ષામાં સિક્યુરિટી એજન્સીના માણસો ભરવામાં આવ્યા હતા। લીલાપર કેનાલ રોડ પરનો આ વિડીયો વાયરલ થયો। વાપી જીઆઈડીસીમાં પોલ્યુશન ભર્યું વાતાવરણ સર્જાયું। ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો સામે આવ્યા। વાપી જીઆઈડીસીમાં ઉદ્યોગકારો બેફામ બન્યા। જીપીસીબી નિદ્રામાં છે, વાહન ચાલકો પરેશાન થયા। સુરતના કામરેજમાં બિસ્માર રસ્તાને લઈને લોકોમાં ભારે રોષ। બિસ્માર રસ્તાના વિરોધમાં આમ આદમી પાર્ટીના ધરણા, વિપક્ષના નેતા જેડી કથેરિયાના ધરણા, ગ્રામ પંચાયતના સભ્ય મહેશ મેવાડા અને સોસાયટીના રહીશો પણ આ ધરણા પ્રદર્શનમાં જોડાયા। સાબરકાંઠાના ખેડબ્રહ્માના નાના અંબાજી ખાતે 53 લાખ કરતાં વધુની સોનાની ભેટ અર્પણ કરવામાં આવી। ખેડબ્રહ્મા માતાજી ટ્રસ્ટ દ્વારા અંબિકા માતાજીને સોનાનો મુંગટ અને કુંડળ અર્પણ કરાયા।